આપણી સાથે કરશનદાસ બાપુ લાઈવ જોડાઈ ગયા છે। કરશનદાસજી, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે। જય દ્વારકાધીશ બાપુ। દ્વારકાધીશ સાહેબ, આજે રક્ષાબંધનનું આ પાવન પર્વ છે અને આપ આમ આદમી પાર્ટીના બંધનમાંથી મુક્ત થયા છો અને જે પાર્ટી માટે આટલી બધી મહેનત કરી, એટલો બધો પરિશ્રમ કર્યો, થોડું મન તો તમારું ભારે હશે કે પછી મન હળવું લાગી રહ્યું છે, પ્રફુલ્લિત છો? સૌપ્રથમ તો તમારા માધ્યમથી બધાને રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। અને પરમ દિવસથી મારા માથા ઉપરથી પહાડ ઉતરી ગયો હોય એવું ફિલિંગ થાય છે। થોડું ઘણું મારા ફેસ ઉપરથી તમે અંદાજ પણ લગાવી શકતા હશો। અને મને એવું લાગે છે કે મારે આરામ કરવાની જરૂર છે। મને એવું લાગે છે કે મારો રોલ પૂરો થયો છે અને જે સામાજિક રીતે, શૈક્ષણિક રીતે જે હું વર્ષોથી યુથ માટે, યુવા જાગૃતિ માટે કરતો આવ્યો છું એ કરતો રહીશ। કોઈ ચિંતા નથી, આનંદમાં છું। બિલકુલ। કરશનદાસજી, તમારો વિડીયો મેં જોયો તો તમે કહ્યું હતું કે સીધી બાત, નો બકવાસ। તો તમે સીધી વાત જ કરી દો કે આખરે એ શું કારણ રહ્યું, કે આ ફક્ત તબિયતનું જ કારણ છે કે પછી બીજું કોઈ પણ તમે સંકેતમાં પણ કહી શકો છો, મોગમમાં પણ કહી શકો છો? નહીં, આખા બધાને ખબર છે કે 1.25 વર્ષ સુધી મેં છોકરમત કરી, બાયપાસ સર્જરી પછી જયારે મારી સ્પીચોમાં મારા નજીકના લાગણીશીલ લોકો મને એવું કહેતા કે આ ધંધો બંધ કરો, આટલી તાકાતથી તમે બોલો છો, કોઈને ખબર નથી, અમને ખબર છે કે તમારે બાયપાસ સર્જરી થયેલી છે, એટલે કોઈ ચિંતાનું કારણ નથી। હા, મને જે નજીકથી ઓળખે છે એ લોકોને એટલી તો ચોક્કસ ખબર છે કે આમનો નિર્ણય 1000 વખત વિચારીને હોય, 10 દિશાઓમાંથી વિચારીને હોય, એ બધી જ રીતે મેં જોયું છે। અને તે પછી મને એવું લાગ્યું કે હું આરામ કરી લઉં, મારો રોલ અહીંયા પૂરો થાય છે અને બસ મેં શાંતિથી સીધી પાર્ટીને પૂછ્યું પણ નથી ને સીધી જાણ કરી દીધી। જી ના, એટલે બાપુ સવાલ એટલા માટે થાય કારણ કે રાજનીતિમાં આવા બધા પ્રકરણ અમે જોયેલા છે કે રાજ્યસભાની ચૂંટણી હોય, અચાનક ધારાસભ્ય પછી હોસ્પિટલમાં દાખલ થઈ જાય, ટિકિટ જાહેર થવાની હોય ત્યારે અચાનક હોસ્પિટલમાં દાખલ થઈ જાય, કોઈ પોલીસ આવતી હોય તો પછી નેતા હોસ્પિટલમાં દાખલ થઈ જાય। એટલા માટે અમે પૂછી રહ્યા છીએ મક્કમતા। એ રીતે હું બીમાર પડ્યો નથી, હું પણ કોઈ પણ બાયપાસ સર્જરી પછી જે લાઈફસ્ટાઈલમાં ચેન્જ કરવો પડે, રેગ્યુલર જમવાનું, રેગ્યુલર ઊંઘવાનું, રેગ્યુલર દવા લેવાની, જે આપણું પરિવાર ને આપણા શુભચિંતકો કે અત્યારે કહું ને કે અત્યાર સુધી છોકરમત કરી એટલે મારે કોઈ દાખલ થવાની જરૂર નથી। 3 દિવસથી હું મીડિયા સાથે વાત કરું છું, પણ મેં એ પણ કહ્યું છે કે પાર્ટીએ મને ખૂબ પ્રેમ કર્યો છે અને મારી આદત છે કે કોઈના ઘરનું પાણીનો ગ્લાસ પીએ તો પણ સ્મશાન સુધી એ યાદ રાખવાનો, એટલે પાર્ટીથી મારી કોઈ ફરિયાદ નથી। પાર્ટીએ મને ખૂબ પ્રેમ કર્યો છે। પ્રદેશ મંત્રી, પ્રદેશ પ્રવક્તા, મારી વિધાનસભા માણાવદરનો ચેરમેન, ઇન્ચાર્જ, પછી ગુજરાત આખાનો મને એટલો પ્રેમ મળ્યો છે એ આખા પ્રકરણમાં ક્યાંય, અને પાર્ટીએ પણ મારા માટે પોઝિટિવ સ્ટેટમેન્ટ આપેલું છે એ પણ તમને ખબર છે। પણ ગઈકાલે રાત્રે મને એવું લાગે છે કે હવે ધીમે ધીમે નવો વળાંક આવશે, તો કહીને આપણે બાળકોને નથી કહેતા કે બેટા સાચવીને હો, નહીં તો પછી ગેર બદલશે। એ ગેર બદલવાની શક્યતાઓ મને એટલી લાગે છે કે ગઈકાલે મેં રિસ્પેક્ટેડ પત્રકાર, સિનિયર પત્રકાર જગદીશ મહેતા સાહેબનો એક વિડીયો સાંભળ્યો, હું અત્યારે ભૂલી ગયો કયા પેલામાં સાંભળ્યો, 40 મિનિટનો એ વિડીયો છે ને, એમણે અધૂરી માહિતીને આધારે અથવા તો એમને મળેલી ખોટી માહિતીને આધારે જે અમુક સ્ટેટમેન્ટો માર્યા વ્યક્તિગત બાબતે આપ્યા છે, એ હું આખું સાંભળીશ, એમાં પોઈન્ટ લખીશ અને એક વિડીયો મૂકીશ, તમારા સુધી પણ પહોંચશે। જો એ પેલા પાર્ટી સ્ટેટમેન્ટ નહીં આપે, આ હું બહુ મોટી વાત કરી રહ્યો છું, એ વિડીયોનું સ્ટેટમેન્ટ જે સત્યથી ઘણું દૂર છે, બહુ હોશિયાર વ્યક્તિ છે, મને એના પ્રત્યે રિસ્પેક્ટ છે, એમનું રીડિંગ, મારું રીડિંગ સારું છે પણ મારા કરતા અનેક ગણું રીડિંગ એમનું છે અને તમે પણ એમનાથી પરિચિત જ હો। તો પણ એ પત્રકારો તો એમની રીતે એનાલિસિસ કરતા હોય છે, પણ જો તમારી પાર્ટી તરફથી એ બાબતે સ્પષ્ટતા થવી જરૂરી છે, હું તો એમ જ માનું છું। જી, હું ઈચ્છું છું કે પાર્ટી તરફથી જગદીશ મહેતા સરનો 40 મિનિટનો વિડીયો ટાઈમ કાઢીને શબ્દશઃ સાંભળે અને પાર્ટી તરફથી સ્ટેટમેન્ટ આવે, અધરવાઇઝ હું આખું સાંભળીને જે પોઈન્ટ સત્યથી દૂર છે એ બાબતે કંઈક મારે બોલવું પડશે અને શક્ય છે કે છાંટા ઉડી શકે। જી
બિલકુલ. અચ્છા, મારે જાણવું છે કે જ્યારે તમે પોતે જ એની જાહેરાત કરી ત્યાં તમારા સંબોધનની શરૂઆત હતી કે સીધી બાત, નો બકવાસ, આમ આદમી પાર્ટી સાથે જોડાઓ. તમે કહેતા હતા કે અમે મહિનામાં લગભગ 2000 જેટલી સભા એવી કરવાના હતા, લાખો લોકોને જોડવાનો તમારો પોતાનો પ્લાન હતો. તો એ તમે આવી રીતે સોશિયલ મીડિયાથી કે ઘરે બેઠા એવી રીતે પણ તમે કામગીરી કરી શકો, એ પણ કરી શકતા હતા, પણ સીધી રીતે તમે જ્યારે એક બાજુ લોકોને જોડવાનો તમે દાવો કરો છો ને તમે પોતે જ અહીંયાથી નીકળી જાઓ છો, એટલે આ થોડું હજમ થતું નથી. જી, એ 2000 જનસભાઓ અને ગુજરાત જોડો અભિયાન અંતર્ગત જે વાત હતી એ પાર્ટીનો આખો નિર્ણય છે, પાર્ટીનું આખું અભિયાન છે. એ વાત ત્યાં પરમ દિવસ સમજો કે મેં રિઝાઇન કર્યું એ આગળની રાત્રે 7 થી 8 વીઆર લાઈવમાં મારી ડિબેટ હતી. 8 વાગે પછી સીધો 9:30 હું બરોડા જનસભામાં પહોંચ્યો. મારી છેલ્લી જનસભા જેને સાંભળી છે, બહુ લોકોએ લાઈવ સાંભળી છે અને ખૂબ તાકાતથી રજૂઆત કરી. મારો એક સ્વભાવ છે કે હું તમારી ચેનલમાં કામ કરતો હોઉં તો 8 વાગે મારે રાજીનામું આપવું હોય તો 7 ને 59 સુધી 100% નહીં 1000% મારે સમર્પિત રહેવું. એ મારો સ્વભાવ છે, એ મારો ધર્મ છે. એ મેં છેલ્લા તબક્કા સુધી પાર્ટી માટે કામ કર્યું. અને તે પછી પરિવાર હોય કે પાર્ટી હોય, બોલવું હોય તો ઘણું બધું બોલી શકાય, બધું સરખું ચાલતું હોય તો બોલી શકાય. અને મારા રાજીનામામાં 2 વાત તમને પણ અલગ જોવા મળી છે. મેં મારા રાજીનામામાં પાર્ટીના સારા ભવિષ્ય માટે શુભેચ્છા પણ પાઠવી છે અને અનેક મીડિયા સાથે વાત કરી. એક પણ ઘસાતું વાક્ય મારી પાસે નથી આવ્યું પાર્ટીની પેલી રીતે. બાકી તો લોકો કેવું પછી બોલતા હોય છે, કારણ કે એ બધું મારા સ્વભાવથી પર છે કે જ્યાં સુધી આપણી હરી કોઈ ન કરે ત્યાં સુધી બીજાની હરી ન કરવી. આ વાક્યને અંડરલાઈન કરવામાં આવે. જી ના, પણ તમે હમણાં સંકેત આપ્યો કે મારે થોડો ગેર બદલવો પડશે, તો એ તમે શું આમ આદમી પાર્ટી માટે? યસ, હું રિપીટ કરું છું, ડંકાની ચોટ ઉપર કહું છું, તાકાતથી કહું છું. મને મારા ઉપર ભરોસો છે, મને મારા ડિસિઝન ઉપર ભરોસો છે, મને મારા કર્મ અને શક્તિ ઉપર ભરોસો છે કે સત્ય રહેવું જોઈએ. મારે તમારા વિશે કોઈ પણ સ્ટેટમેન્ટ આપવું હોય તો કોઈનાથી ઇફેક્ટેડ થઈને ન આપવાનું હોય, વાસ્તવિકતા જાણીને આપવાનું હોય. અને એમાં રિસ્પેક્ટેડ સરે જે કંઈ પણ કાચું કાપ્યું છે એનો જવાબ મને એવું લાગે છે કે ગુજરાત આમ આદમી પાર્ટીએ આપવો જોઈએ. અધરવાઇઝ એનો સ્ટડી કરીને હું આપવા માટે તૈયાર રહીશ. બિલકુલ. એટલે કે તમે એ આમ આદમી પાર્ટીને સંબોધીને કોઈ વાત કહેશો એટલે મોટો ધડાકો કરશો, એમને અત્યારે જ બ્રેકિંગ ન્યૂઝ તમે આપી રહ્યા છો. પરંતુ મારે જાણવું છે કે ચેતર વસાવા કે જેમણે જોટવા સાહેબ માટે જે બધી વાતો કરી, એમણે કહ્યું કે આ મનરેગા કૌભાંડમાં નામ આવ્યું છે અને પછી હીરાભાઈ જોટવાની વાત કરી રહ્યો છું, અને પછી તમે ખુલીને સામે આવ્યા હતા કે આ આહિર સમાજના દીકરાને પરેશાન કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, આહિર સમાજે વચ્ચે આવવું જોઈએ. શું આ એક મુદ્દો હતો આપના? કારણ કે ચેતર વસાવા આપની જ પાર્ટીના છે, તમે પણ એ જ પાર્ટીના. એક વ્યક્તિ એ જ પાર્ટીનો એ કોંગ્રેસના વ્યક્તિ સામે આક્ષેપ લગાવે અને એ જ પાર્ટીનો વ્યક્તિ એટલે કે તમે એ વ્યક્તિનો બચાવ કરે, આ થોડી ગડમથલ એટલા માટે થઈ શકે? આમાં ક્યાંક ને ક્યાંક જે રિપ્રેઝેન્ટ કરવામાં આવ્યું છે એમાં ભૂલ છે. સમર્થન વાળો શબ્દ મીડિયાનો છે, મારો નથી. ચૈતરભાઈનો વિરોધ એ શબ્દ મીડિયાનો છે, મારો નથી. પાર્ટીનો ખિલાફ વાત કરી એ શબ્દ મીડિયાનો છે, મારો નથી. ખૂબ ધ્યાનથી સાંભળજો. મેં મારા સમાજને એક સંદેશો આપ્યો તો, જે સંદેશ માટે હું આજે પણ કાયમી છું અને દરેક સમાજ માટે કાયમી છું કે દરેક સમાજને કામ આવે એમ છે કે જ્યારે તમારા સમાજ પાછળ ઘસાયેલો, જ્યારે તમારા સમાજને ભોગ આપેલો વ્યક્તિ ઉપર આરોપ લાગે અને આરોપને આધારે આપણે એને ઘસી નાખીએ, પછી મીડિયા તો ઘસતું જ હોય, વિરોધ પાર્ટી પણ ઘસતી હોય અને સમાજ પણ ઘસી નાખે. અને 2 મહિને, 4 મહિને, 6 મહિને, વર્ષે જ્યારે એ બાઇજ્જત નિર્દોષ સાબિત થાય ત્યારે કોઈ મીડિયા પણ નથી ઓગાળતું કે 5 સારા માણસો પણ નથી પૂછતા કે તમે તો નિર્દોષ જાહેર થયા. મેં કોઈ સમર્થન નથી કર્યું, મેં કોઈ ટેકો નથી આપ્યો, મેં કોઈ ચૈતરભાઈનો વિરોધ નથી કર્યો. મેં માત્ર મારા સમાજને સંદેશ આપ્યો. સાથે સાથે મેં એ પણ એટલું ડંકાની ચોટ પર કહ્યું હતું કે ફાંસીની સજા થાય, પનિશમેન્ટ થાય, ખરેખર ભ્રષ્ટાચાર પુરવાર થાય તો પેલા ફટાકડા કરશન બાપુ ભાદરકા ફોડશે. આ પણ મેં કહ્યું છે. અને હું તો આજે પણ મારા સમાજને નહીં, દરેક સમાજને કહું કે તમારા સમાજ પાછળ ઘસાયેલો માણસ, તમારા સમાજ માટે ઘણું બધું કરેલા માણસ ઉપર આરોપ લાગે
તો એના ઉપર એટલું બધું પ્રેશર. હા, એ ગુનેગાર બને તો એનો ત્યાગ કરો. સાહેબ, તમે, હું અને બધા જ જાણીએ છીએ કે આરોપ અને ગુનેગાર એ બંને વચ્ચેના અંતરમાં માણસ તૂટી જાય છે, માણસ ઘસાઈ જાય છે. નિર્દોષ જ્યારે સાબિત થાય છે ત્યારે કોઈ લુંભોભાઈ પણ એ તો બાપુ પછી દરેક કેસમાં એવું થશે. દરેક કેસમાં અત્યારે ગોપાલ ઇટાલિયા જે બધી જગ્યાએ મોરચો લઈને ફરે છે, તો એમના તો સૌપ્રથમ આરોપ હોય છે એ ત્યાં એ ગોપાલ ઇટાલિયા લગાવે ત્યારે તો પછી એ જે તે વ્યક્તિ, જે તે સંસ્થા સામે એની છબી જ આખી ધૂમિલ થઈ જાય. તો શું એ અવાજ જ નહીં ઉઠાવવાનો એનો મતલબ એમ થઈ જાય તમે જે કહી? નહીં, અવાજ બિલકુલ ઉઠાવવાનો એ એમનો ધર્મ છે. માનો કે ચૈતરભાઈએ અવાજ ઉઠાવ્યો, મેં મીડિયાને પણ જે તે સમયે કહ્યું હતું. ચૈતરભાઈ વિશે હું એક વાક્ય નથી બોલ્યો, હું 2 જ વાક્યો બોલતો હતો કે ચૈતરભાઈએ એનું કર્મ કર્યું, મેં મારું કર્મ કર્યું, હીરાભાઈએ એનું કર્મ કર્યું. પણ જ્યારે વાત સમાજની છે, અવાજ ઉઠાવવાની મનાઈ નથી. વાત સમાજની છે કે સમાજ, માનો કે તમારી ચેનલમાં કોઈ માણસે નંબર 1 વર્ષો સુધી કામ કર્યું છે, હવે એના ઉપર ચેનલ ઉપર એ વ્યક્તિનો ખૂબ ઉપકાર છે. હવે એના ઉપર કંઈક આરોપ લાગ્યો અને આરોપને આધારે આપણે એને ઝીરો કરી નાખીએ તો ચેનલને નુકસાન થઈ શકે. એ જો પુરવાર થાય તો એને પનિશમેન્ટ કરો, પુરવાર થાય તો એની ઇજ્જત કરો. 2 નંબરની વાત છે. પણ કામ કરનારા લોકોનો ઉત્સાહ તૂટે છે. ભાદરકાજી બાપુ, મારે એ જ જાણવું છે કે શું એ જ કારણ રહ્યું એ બાબતે આપે પક્ષમાં રજૂઆત કરી હતી ઈશુદાન ગઢવી જોડે, ગોપાલ ઇટાલિયા જોડે કે ચેતરભાઈ વસાવા જોડે અગાઉ? આ બાબતે આપની કોઈ વાતચીત થઈ હતી આ મુદ્દાને લઈ? કઈ પાર્ટી પોતાના સમાજને સંદેશ આપવાની ના પાડે? મને પાર્ટી સાથે મારે પણ કઈ વાત નથી થઈ અને પાર્ટી તરફથી મને પણ કઈ કહેવામાં નથી આવ્યું. તે પછી તો મેં પાર્ટીના અનેક પ્રોગ્રામો કર્યા છે. તે પછી તો પાર્ટીના કેજરીવાલ સાહેબને અમે એક સ્ટેજ ઉપર રહીને કામ કરેલા છે. આવા ઘટના બન્યા પછી હું દરેકને કહું, કોઈ પણ પાર્ટીમાં હોય, પોતાના સમાજના હિત માટે સંદેશો આપવો એ છાતી ઠોકીને આપવો જ જોઈએ કે જેમાં સમાજનું હિત હોય. અને મેં મારા સમાજને સંદેશો આપ્યો. મેં ક્યાંય કોઈને સમર્થન નથી કર્યું કે મેં ક્યાંય કોઈનો વિરોધ નથી કર્યો. અને મેં મારા સમાજને સંદેશો એટલા માટે આપ્યો કે સાહેબ, મારા સમાજનો મારા ઉપર ખૂબ ઉપકાર છે. હું ત્યારે પણ બોલતો તો, અત્યારે પણ બોલું. ચામડીના જૂતા પહેરાવું તો એ ઉપકાર ના હટી શકે. તો કેવા પરિસ્થિતિમાં સમાજે શું કરવું જોઈએ એ મેં સંદેશો આપ્યો. હવે બીજા બધા જ શબ્દો જે વધારાના ઘૂંટીને કરવામાં આવ્યા છે એ મીડિયાના છે, મારા નથી. જી ઠીક છે. અચ્છા બાપુ, હવે આગળ તમે શું વિચારી રહ્યા છો? કોઈ બીજો વિકલ્પ તમે વિચારી રહ્યા છો ખરા કે પછી હવે નિરાંત આ રીતે જ હવે બસ આરામ જ કરવો છે કે પછી સક્રિયતા થોડા સમય પછી બતાવશો? જી, હું આમ તો સામાજિક ને શૈક્ષણિક જીવ છું, જાહેર જીવનમાં રહેલો માણસ છું. એટલે અત્યારે હાલ પૂરતો તો હું આરામ એટલે હું બીમાર નથી. પણ મારે બાયપાસ પછી જે લાઈફસ્ટાઈલ છે, તમે કોઈ પણ કાર્ડિયાક ને પૂછજો, ટાઈમે જમી લેવું, ટાઈમે ઊંઘી જવું, ટાઈમે દવા લઈ લેવી, આ કાળજી રાખવી પડે. પણ જે તમે બીજે જોડાવાની કે એ રીતની વાત કરો છો, તો આજની તારીખમાં તો હું આરામમાં છું. પણ હું નાનો હતો ત્યારે મારા બા મને એવું કહેતા કે બેટા, કાલની કોને ખબર છે? તો એ જવાબમાં પણ મારું એ જ હશે કે કાલની કોને ખબર છે. જી. અચ્છા, આપને અફસોસ થાય છે ખરા આમ આદમી પાર્ટી સાથે જોડાવાનો, એને માટે કામ કરવાનો? થોડી ઘણી એવી લાગણી છે ખરા કે મેં ભૂલ કરી નાખી, આમાં ના આવ્યું તો સારું હતું? કે પછી આપને એ બાબતનો આપને ઉમંગ ઉત્સાહ છે કે હા ચલો, આ થકી મેં કંઈક સારું કામ કર્યું છે, કંઈક સમાજ માટે હું કરી શક્યો? જી, મને નજીકથી ઓળખે છે એ લોકોને ખબર છે કે મારો કંટ્રોલ પાવર શું કહેવાય, હ્યુમન સાયકોલોજી કરતા વિશેષ અનેક ગણો છે. અને મને કોઈ આજે નથી, પણ મને એવું તમને બીજું એક તમારા માધ્યમથી પહેલી વખત બોલી રહ્યો છું કે જગદીશ મહેતા સાહેબના, રિસ્પેક્ટેડ જગદીશ મહેતા, સિનિયર રિપોર્ટર, સિનિયર જર્નાલિસ્ટ, રિસ્પેક્ટેડ જગદીશભાઈએ જે વાત મેં શરૂઆતમાં કરી એ પ્રમાણે કરી છે, એનો અભ્યાસ કરીને એનો જવાબ પાર્ટી જો નહીં આપે તો મને શું ફીલ થાય છે હું મીડિયાના માધ્યમથી લોકો સુધી પહોંચાડીશ. જી. અચ્છા બાપુ, તમારે એટલે ઈશુદાન ગઢવી, કારણ કે 3-4 ચહેરા છે અત્યારે આમ આદમી પાર્ટીમાં. એક છે ઈશુદાન ગઢવી છે, ગોપાલ ઇટાલિયા છે, ચેતર વસાવા તો જેલમાં અત્યારે છે, બીજા છે પ્રવીણભાઈ છે, બીજા રાજુભાઈ. તમારે કોના તરફથી સ્પષ્ટતા જોઈએ છે? કોણ આ બાબતે મુખર આવીને બોલે, આપ કહેશો?
નહીં, એ એવો કોઈ ઉદ્દેશ ના હોય. માનો કે મેં રાજીનામું આપ્યું, બરાબર, મારી બીમારીનું કારણ મુખ્ય પ્રવક્તા ડોક્ટર કરણ, કે જે આવા બધા સાથે મારે લાગણીના સંબંધ છે ભાઈ. એમણે સર બહુ પોઝિટિવ આપ્યું. મેં પણ પાર્ટી બાબતે બધી પોઝિટિવ જ વાત કરી. મેં ફરીથી રિપીટ કરું કે એક પણ વાક્ય મેં ઘસાતું નથી બોલ્યો. એટલે ઓફિશિયલી પાર્ટીનું સ્ટેન્ડ હોવું જોઈએ. કોણ આપે છે એ મહત્વનું નથી. બીજું મારે એ પણ જાણવું છે કે આપનો અનુભવ કેવો રહ્યો? તમે માણાવદરની એ વિધાનસભા લડવા માટે પણ ગયા હતા, જો કે ત્યાં તમને હાર મળી. જો કે આક્ષેપ તમારી પર એ પણ થાય છે કે તમે ત્યાં પોતે નહીં જીતવાની પરંતુ કોઈને હરાવવા માટે ગયા હતા. એક વાત એ. બીજું, વિસાવદરમાં પણ તમે ઘણી બધી મહેનત કરી. તો આપને શું હવે આગામી સમયમાં કોઈ બીજી ચૂંટણી લડવાની ઈચ્છા ખરી કે બીજા કોઈ જગ્યાએ બી કોઈ પણ પક્ષમાંથી, અથવા આમ આદમી પાર્ટી હોય કે પછી બીજો કોઈ પણ પક્ષ? જી, એ જે તમે આગળનો પ્રશ્ન પૂછ્યો એનો આ પૂરક પ્રશ્ન છે કે એ તો કદાચ આવતીકાલે હું એવું ક્યાંય ફરીથી એક્ટિવ થાવ તો પછીનો પ્રશ્ન છે. અને અત્યારે હું હા કે ના એટલે ના કહું, કારણ કે હું એ ટાઈપનો નેતા છું નહીં. હું તમને અત્યારે કહું કે હું ક્યાંક કામ કરીશ અને પછી ના કરું તો પણ હું ખોટો પડું. હું અત્યારે તમને એમ કહું કે નહીં હવે બધું સંન્યાસ, અને પછી મને જોઈન્ટ થવાનું કે ઈચ્છા થાય, તો એ બંને બાજુથી આપણે ખોટા પડીએ. એના કરતા એ વાત તો આખી સમય ઉપર જ છોડીએ. અને તમારો પ્રશ્ન જે આ હતો કે માણાવદરમાં કોઈને આમ કરવા માટે ગયા હતા, તો એ બધી વાતો બિલકુલ આધાર પુરાવા વગરની છે. ચૂંટણી હંમેશા જીતવાના પ્રયત્ન માટે થતી હોય છે. મને જે 14-15 દિવસ પ્રચારના મળ્યા હતા તો 23-24 હજાર મત હું લઈ ગયો હતો. મેં મારી પૂરી તાકાતથી મહેનત કરી હતી અને એવો ઉદ્દેશ ક્યારેય કોઈનો, અને ખાસ કરીને જે મને નજીકથી ઓળખે છે એને ખબર છે કે કરશન બાપુ ભાદરકાનો આ ઉદ્દેશ ના હોય. બીજી 1 મિનિટ તમારી પાસે લો. હવે 22 ને યાદ કરી, 22 ને તમે યાદ કરી છે તો આજ સુધી નહીં બન્યું હોય લોકશાહી પછી. જેમ મહાભારતમાં યુદ્ધ થતું હોય ને, તો ગુરુ અથવા તો મોટા ભાઈની આશીર્વાદ લેવા માટે મેં નાના હતો ત્યારે જોયું હતું, પગમાં તીર મારતા. તમે પણ જોયું હશે. હું અને મારો સન રિસ્પેક્ટેડ મારા મોટા ભાઈ જવાહરભાઈ ચાવડાના બંગલે અમે ગયા હતા. લગભગ ખબર નથી મને એક્ઝેક્ટ તારીખ, મારે ડાયરીમાં જોઉં તો હું તારીખ પણ આપી શકું કે જવાહરભાઈ પાર્ટી તરફથી મારે લડવું પડે એમ છે. મારી સૌથી વધુ મહેનત ખંભાળિયામાં છે, પણ ખંભાળિયામાં ઈશુદાનભાઈ ગઢવી સીએમ કેન્ડિડેટ છે એટલે એ ડિસ્ટર્બ ના કરાય. પછી પાર્ટી મને આણંદનું કે છે, પણ આણંદમાં મારું જે પોલિટિકલી વર્ક, ગ્રાઉન્ડ વર્ક છે એ ક્લિયર નથી, એટલે મારે લડવું પડે એમ છે. તો હું હોમ ટાઉન મારા વતનમાં માણાવદરથી મારે લડવું પડે એમ છે, એટલે હું તમારી પાસે આવ્યો છું. અમે લીંબુ શરબત સાથે પીધું કારણ કે જૂના તો અમે ખૂબ નજીકના મિત્રો. જવાહરભાઈએ મને એ કહ્યું હતું કે બાપુ લડી નાખો, તમને થોડી લડવાની ના પડાય. મારી વાતનું ગર્ભિત અર્થ તમે સમજો છો? સમજુ. પછી મેં હસતા હસતા એ પણ જવાહરભાઈને કહ્યું હતું કે આ શબ્દો હું જાહેર સભાઓમાં કહીશ જયારે ગામડાઓની ટૂર કરીશ ત્યારે. તો એમાં પણ મારા મોટા ભાઈએ મને હસતા હસતા આ પાડી હતી અને મેં કહ્યું હતું પણ ખરું. આવી પારદર્શકતાથી હું ચૂંટણી લડ્યો હતો. આ બધું જે છે એ ટાઈપની લીડરશિપ મારામાં છે જ નહીં કે ઉપયોગ તમારો કરી લ્યો સમય આવે કૂદી જાવ. આવું બધું હોતું જ નથી. એ મારા સ્વભાવમાં નથી સાહેબ. જી. અચ્છા, જવાહરજીની સાથે આપનો સારો સંપર્ક છે, તો એમના મનમાં શું ચાલી રહ્યું છે? 22 પછી સંપર્ક. આમ તો અમે કોંગ્રેસમાં જયારે હતા, જ્યાં માનો કે 12 નું ઇલેક્શન હોય, 17 નું ઇલેક્શન હોય, એ 2 ઇલેક્શન દરમિયાન આખા એરિયાને ખબર છે કે અમે જવાહરભાઈએ, હું કોંગ્રેસમાં, એ કોંગ્રેસમાં કેટલી તાકાતથી મહેનત કરી છે, કેટલો લોકોનો પ્રેમ મળ્યો છે. સાથે મળીને જાણે જવાહરભાઈને હું પોતે ચૂંટણી લડતો હોઉં એ રીતે મેં મહેનત કરેલી છે. હું નહીં, તમે કોઈ પણ ને પૂછજો. પણ બાપુ એ વાતનો તો સ્વીકાર કરશો ને, તમે જે 25,000 મત લઈને આવ્યા, કદાચ ના લડ્યા હોત તો જવાહર ચાવડા જીતી ગયા હોત? નહીં, એ વાતનો સ્વીકાર પણ એટલા માટે છે કે એમાં 2 ઓપ્શન છે. એક તો માનો કે તમે કયો એ પ્રમાણે 3-4 હજારનો ફરક હતો, એટલે કદાચ આપને સીધી એંગલ થી એવું થાય કે ભાઈ આ મત આમ ડાયવર્ટ થયા હોત. પણ વાસ્તવિકતા કંઈક એવી પણ હોઈ શકે, અને મને લાગી રહી છે કે તમે અને હું સાથે કામ કરેલું હોય અને તમે હું સાથે સામસામે લડતા હોય, તો શક્ય છે કે જવાહરભાઈની નારાજગીના મત
જે લાડાણી સાહેબને મળવાના હોય એને બદલે મારા તરફ આવ્યા હોય તો મને એવું લાગે છે કે હું ના લડ્યો હોત તો ઉલટાના વધુ મતથી હારત. તમે કોઈ પણ સારા વિશ્લેષકને, ત્યાંના રાજકીય રીતના અભ્યાસુ એ એરિયાના વ્યક્તિને તમે પૂછશો તો તમને મારી વાતમાં કંઈક વાસ્તવિકતા દેખાશે. જો હું ના લડ્યો હોત તો જવાહરભાઈની નારાજગી વાળા જે મત હતા એ લાડાણી સાહેબને મળત અને એ રેશિયો 3-4 ને બદલે વધુ મતથી હારવામાં આવત, એવું મારું અભ્યાસ પછી લોકોને પૂછ્યા પછી માનવું છે. બિલકુલ. અને હવે તો કરશનદાસજી આપે તો રાજીનામું આપી દીધું છે ને આપ હવે એ બાબતે બોલી પણ શકો છો કે શું જવાહર ચાવડાને આમ આદમી પાર્ટીમાં લાવવાનો પ્રયત્ન થઈ રહ્યો હતો ને એ બાબતે એમને કોઈ તૈયારી અથવા તો કોઈ વાતચીત થઈ હતી ખરા આ બાબતે? નહીં, મારે મેં કહ્યું ને કે 22ના ઇલેક્શન પછી આમ તો એ જવાહરભાઈ બીજેપી માં ગયા પછી હું એમને એક જ વખત મળ્યો, જયારે મેં આ વાત કરી કે હું મળવા ગયો તો, આશીર્વાદ લેવા ગયો તો ત્યારે. બરાબર. બાકી મારે કોઈ કોમ્યુનિકેશન નથી, મારી પાસે એવી કોઈ પણ માહિતી નથી. પણ જવાહરભાઈએ જે ઇલેક્શન વખતે એમની જે જય બોલાણી, આ બધા જે સમાચારો આવે છે એ આપણે સચોટ સ્ટેટમેન્ટ ના આપી શકીએ, પણ કહેવત પ્રમાણે કહી શકીએ કે ધુમાડો નીકળે છે તો ક્યાંક આગ હોઈ પણ શકે. જી જી. અંતિમ પ્રશ્ન બાપુ કે તમે ગેર બદલાની વાત કરી, અમે હવે મીડિયા રાહ જોઈ રહ્યું છે ક્યારે ગેર બદલાશે. એ ગેર બદલાણો ને તો 15 દિવસ સુધી એક ચેનલ ઉપર એ જ ગેર ચાલશે. એ હું છાતી ઠોકીને કહું છું, કારણ કે આપણે કોઈને સંછેડતા નથી ને આપણે કોઈ સંછેડે એને આપણે છોડતા નથી. જી બિલકુલ બિલકુલ. આભાર બાપુ અમારી સાથે જોડા બદલ, વાતચીત કરવા બદલ. તો કરશનદાસ બાપુ આપણી સાથે હતા, એમણે ખૂબ જ મહત્વની વાત કરી છે. એમણે કહ્યું કે મેં જયારે રાજીનામું આપ્યું ત્યારે મેં તો પાર્ટીને શુભેચ્છા આપી હતી, પરંતુ હવે જયારે મારી પર છાંટા ઉડી રહ્યા છે, પાર્ટીની જવાબદારી છે કે પાર્ટી આ બાબતે કોઈ સ્ટેન્ડ લે, પાર્ટી નિવેદન આપે. જો નિવેદન નહીં આપે તો પછી મારે ગેર બદલવો પડશે ને એવો ગેર બદલીશ કે 15 દિવસ સુધી તેની ચર્ચા થશે, એવું કરશનદાસ બાપુ કહી રહ્યા છે. જોવાનું રહેશે હવે તે કેવો ગેર બદલે છે, શું નિવેદન આપે છે. મારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.